તો એનસીઈઆરટીના 12મા ધોરણના સામાજિક વિજ્ઞાનના નવા પુસ્તકમાંથી પણ બાબરી મસ્જિદનું નામ હટાવી દેવામાં આવ્યું. હવે નવા પુસ્તકમાં તેને 3 ગુંબજ સ્ટ્રક્ચર કહેવામાં આવ્યું છે. અયોધ્યાના પ્રકરણને 4 પાનાથી ઘટાડી અને માત્ર 2 પાનાનું કરી દેવામાં આવ્યું, જેમાં સોમનાથથી અયોધ્યા સુધીની ભાજપની રથયાત્રા, કાર સેવકોની ભૂમિકા, બાબરી મસ્જિદના ધ્વંસ પછીની હિંસા, રાષ્ટ્રપતિ શાસન અને અયોધ્યામાં થયેલી હિંસા પર ભાજપનો ખેદનો સમાવેશ થાય છે. 2024થી એનસીઈઆરટી પાઠ્યપુસ્તકોના પુનરાવર્તનનો આ ચોથું રાઉન્ડ છે. 2017માં પ્રથમ રાઉન્ડમાં એનસીઈઆરટીએ તાજેતરની ઘટનાને પ્રતિબિંબિત કરવા માટે પુનરાવર્તનની જરૂરિયાત દર્શાવી હતી. 2018માં અભ્યાસક્રમનું ભારણ ઘટાડવા માટે સંશોધન કરવામાં આવ્યા હતા. 2021માં પણ અભ્યાસક્રમનું ભારણ ઘટાડવા અને વિદ્યાર્થીઓને કોવિડના કારણે અભ્યાસમાં આવતા વિક્ષેપને દૂર કરવા મદદ કરવા માટે સુધારા કરવામાં આવ્યા હતા. તો ધોરણ 12ના પુસ્તકમાંથી બાબરી મસ્જિદ, કાર સેવા અને વિધ્વંસની વિગતો હટાવી દેવામાં આવી છે. એનસીઈઆરટીના પુસ્તકમાં સુધારાના ભાગરૂપે ધોરણ 12ના નવા પુસ્તકમાંથી ભગવાન રામથી લઈ બાબરી મસ્જિદ, રથયાત્રા, કાર સેવા, વિધ્વંસ અને ત્યાર પછીના હિંસા અંગેની વિગતો હટાવી દેવામાં આવી છે. ધોરણ 12ના પોલિટિકલ સાયન્સના અભ્યાસક્રમમાં અનેક મોટા ફેરફાર કરતા બાબરી મસ્જિદની માહિતી હટાવવા અને અયોધ્યા વિવાદને અયોધ્યા મુદ્દો તરીકે લખવાની વિગતો સામે આવી છે. દેશમાં શિક્ષણના ભગવાકરણના આક્ષેપો ફગાવતા એનસીઈઆરટીના વડાએ કહ્યું હતું કે સ્કૂલોમાં રમખાણો અને વિધ્વંસ અંગે ભણાવવાની કોઈ જ જરૂરિયાત નથી. તો શા માટે બાબરી ધ્વંસનું ચેપ્ટર હટાવાયું? ધોરણ 12ના પુસ્તકમાંથી બાબરી ધ્વંસનું ચેપ્ટર હટાવી દેવામાં આવ્યું છે. અડવાણીની રામ રથયાત્રા અને ધ્વંસ પછીની હિંસાનો ઉલ્લેખ હવે નહીં ભણાવાય. એનસીઈઆરટી પુસ્તકમાંથી આ જે માહિતી છે તે હટાવી દેવામાં આવી છે. ધોરણ 12ના પોલિટિકલ સાયન્સના પુસ્તકોમાંથી પણ શબ્દો કેટલાક હટાવી દેવામાં આવ્યા છે. 4 પાનાના ટોપિકને પણ 2 પાનાનું કરી દેવામાં આવ્યું છે. તો આ સાથે જ આપને જણાવી દઈએ કે 2014થી પાઠ્યપુસ્તકોના પુનરાવર્તનનો આ ચોથો રાઉન્ડ છે. બાબરી મસ્જિદને હવે 3 ગુંબજના સ્ટ્રક્ચર તરીકે જ ભણાવવામાં આવશે. પાઠ્યપુસ્તકમાં થયેલા ફેરફારો વાર્ષિક રિવિઝનનો ભાગ ગણાવવામાં આવ્યો છે. તો આ સાથે ધોરણ 12ના પુસ્તકમાંથી બાબરી ધ્વંસનું જે ચેપ્ટર છે તે હટાવી દેવામાં આવ્યું છે.